નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જીએસઆરટીસીની અંદર હેલ્પરની સૌથી મોટી ભરતી આવેલી છે. 2026ની હેલ્પરની વિદ્યાર્થી ભાઈ બહેનો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગની અંદર હેલ્પરની ભરતી આવી છે. કઈ પોસ્ટ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો ભરતી છે, કેટલી જગ્યાઓ છે, તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે જોઈએ જીએસઆરટીસીની અંદર હેલ્પરની ભરતી. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જીએસઆરટીસીની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીનું ઝુંબેશ છે. સ્પેશિયલ રિક્રુટમેન્ટ બોર્ડ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ અરજી કરી શકશે. વિદ્યાર્થી ભાઈ બહેનો, તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો દિવ્યાંગ ઉમેદવાર માટે હેલ્પરની સૌથી મોટી એવી ભરતી આવેલી છે. જેમાં હેલ્પર જે છે વિદ્યાર્થી ભાઈ બહેનો, વાત કરીએ કે હેલ્પર જે છે 5 વર્ષ માટે 21,100 પગાર છે. કુલ જગ્યાઓ 297 છે. ઓનલાઈન અરજી તમે 13/2/2026 થી 12/3/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો હેલ્પરની સૌથી મોટી એવી ભરતી આવેલી છે, જે આપણે જોઈ રહ્યા છીએ. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી ભાઈ બહેનો, તો આમાં વાત કરીએ છીએ કે આ જાહેરાતની અંદર કયા ઉમેદવારો, જે દિવ્યાંગ ઉમેદવારો જે છે તેમાં A, B, C, D, E અને જે કાંઈ દિવ્યાંગ ઉમેદવારોનો જે B છે, LV જે છે, તો એની જગ્યાઓ અલગ અલગ છે. જેમાં 131 જગ્યા A કેટેગરી જે છે, B કેટેગરીની અંદર 62 જગ્યા છે, C કેટેગરીની અંદર 35, D અને E ની અંદર 69 જેટલી જગ્યાઓ વિદ્યાર્થી ભાઈ બહેનો અલગ અલગ કેટેગરી વાઇઝ, એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે એ પ્રમાણેની કેટેગરી છે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ સારી એવી ભરતી છે. વિદ્યાર્થી ભાઈ બહેનો 18 થી 35 વર્ષની અંદર ઉંમર હોવી જોઈએ અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ આ ભરતી છે. અને મહત્તમ ઉંમર જે છે 45 વર્ષ છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, કોઈ પણ ITI કોર્સ એટલે કે મેકેનિકલ મોટર વ્હીકલનો, કોઈ પણ ડીઝલ હોય છે, કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી ભાઈનો ITIનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ. તેને અગ્રતા ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ. સાથોસાથ વિદ્યાર્થી ભાઈ બહેનો અગ્રતા માટે વધારાના શૈક્ષણિક લાયકાત તમે ધારો કે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે કાંઈ ટ્રેડની અંદર અપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલું હોય તેનું પણ વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રમાણપત્ર જે છે તો વધુ આપણને ઉપયોગી રહેશે. આ વાત કરી તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જીએસઆરટીસીની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે સૌથી એવી મોટી ભરતી આવેલી છે. તો આ વિદ્યાર્થી ભાઈ બહેનો સીધી ભરતી છે. તેના વેઇટિંગ ગુણની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માટેના વેઇટિંગ ગુણ 70 ગુણ રહેશે. પછી લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વેઇટેજ જે 55 ગુણ છે. અગ્રતા માટે વધારાના શૈક્ષણિક વેઇટેજ 15 ગુણ છે. આ રીતના 70 ગુણ રહેશે. અને ત્યાર પછી 30 ગુણની આપણે OMR જે પદ્ધતિથી પરીક્ષા લેવાની આવશે. આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો 100 ગુણનો પેપર રહેશે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાતી વિષય છે, અંગ્રેજી, વ્યાકરણ, ત્યાં લાયકાતને લગતા પ્રશ્નો છે, કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો છે, અને સામાન્ય જ્ઞાન જે છે જેમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, આ બધા પ્રશ્નોનો સમાવેશ થશે. આ રીતના 100 માર્કનું આપણે પેપર રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો. તો વિદ્યાર્થી ભાઈ બહેનો દિવ્યાંગ ઉમેદવારો હોય તો 18 થી 35 વર્ષની ઉંમર હોય અને વધુમાં વધુ 45 વર્ષ સુધી હોય તો તમે આ ભરતીની અંદર લાભ લઈ શકો છો. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો સૌથી મોટી એવી જીએસઆરટીની ભરતી આવી છે, જેની માહિતી આપની સમક્ષ લઈને આવ્યા હતા. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.